વડોદરા તાલુકાના દશરથ ગામ સ્થિત ભારત એસેસના એક ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સ્થાનિક લોકો અને ગામના આગેવાનોએ તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા। દશરથ ગામના ભારત એસેસના આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના સ્થળ પર દોડી આવ્યા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ સમયસર ન પહોંચતા ગ્રામજનોએ પોતાની રીતે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ફાયર બ્રિગેડના વિલંબના કારણે આગ વધુ ફેલાઈ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। લાકડાનું વેરહાઉસ છે, ગોડાઉન છે, ત્યાં પેટ્રોલને હમણાં વર્દી મળી હતી। તો આપ જોઈ શકો છો કે બહુ મોટા પ્રમાણમાં આગ લાગેલી છે। એ વધુ સ્પ્રેડ ના થાય માટે ફાયર ફાઇટરની 4 ટીમ અહીંયા અત્યારે કામ કરે છે। લોકલ પોલીસ જે છે એ બીજો અન્ય બંદોબસ્ત યોગ્ય જાળવ્યું છે। સદનસીબે હજુ સુધી કોઈ પ્રકારની જાનહાની નથી અને આગ નિયંત્રણમાં આવે માટેના પ્રયાસો આપ જોઈ શકો છો અત્યારે જવું તો કંઈ પહોંચ્યું નથી, પણ અત્યારે અમને જેવી જાણ થઈ એવી અમારા ગામના અગ્રણીઓ, ડેપ્યુટી સરપંચ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, તાલુકા સદસ્ય બધા અમે તૈયારીમાં અહીંયા હાજર થઈ ગયા। અમારા આવતા પહેલાં એક ફાયરની ગાડી આવી ગઈ હતી અને બીજી 2 ગાડી બી આવી ગઈ છે। જીએસએસસીમાં કોલ કર્યો, જીએસએસસીની એક ગાડી આવી છે, બીજી ગાડી આવે છે જીએસએસસીની બી, અને કોઈને એવી કોઈ ઈજા થઈ નથી। તમારે માહિતી ક્યારે રીતના મળી હતી આગ લાગી છે? માહિતી તો હવે વાત મળી કે ભાઈ અહીંયા આગ લાગી છે। જેવી આગ લાગી એવી અમે તરત તૈયારીમાં બધા અહીંયા હાજર થઈ ગયા। અમે જે થોડીક સાઈડમાં થોડી આગ લાગી એટલે ફોન લીધે બધું પકડી લીધું અને અમારું જે ફાયરનું અમારું જે બધા હાઇડ્રન્ટને બધું જ અમે ચાલુ કરી દીધું અને આગ થવાને લીધે કાબૂમાં ના રહી અને અમે બમ્બાને ફાયરમાં તરત ફોન કર્યો। ફાયર પોણા કલાકે ફાયર આવ્યો અને પહેલાં એક જીએસએફ ગયો ને પછી તો એક બીજું 15-20 મિનિટ પછી આવ્યો એટલે આગ વધારે પકડી। પણ બીજા બધા કોઈ ગોડાઉનને નુકસાન નહીં, ખાલી પેલેટવાળું જે હતું એમાં નુકસાન થયું છે, બીજી કોઈ જાનહાનિ થઈ નથી। અંદાજે કેટલું નુકસાન થયું એવું લેવામાં આવે છે? અમને તો ગોડાઉનવાળાને ખબર। આ એક આગની ઘટના થઈ છે અને આગ લાગતાની સાથે અહીંયા જે પંપનું એનું ફાયરનું સેફ્ટી સિસ્ટમ હતી બધી ચાલુ કરીને ઓળવાનો પ્રયત્ન કર્યો, પણ પાણી પતી જતાં અને તરત જ એને પંપા માટે ફોન કર્યો, પણ બહુ જ મોડા આ લોકો એની આવતા એના લીધે આગ બહુ જ એ થઈ ગઈ અને આ મોડા આવે એટલે આગ બહુ મોટું નુકસાન થયું છે। કોઈ જાનહાનિ થઈ નથી, પણ 2 ગાડીઓ સળગી ગઈ છે। લાકડાનું ગોડાઉન હોવાથી ખૂબ જ બંધ આગ સળગી છે। જમીનભાઈ, જે રીતના આગ લાગી છે દશરથ ગામની ગોડાઉનની અંદર, તમે ગામજનો પણ સાથે આજે મળીને ફાયરને ફોન કરીને ગામજનોએ પણ ખાસો સપોર્ટ કર્યો હતો, શું કહેવા માગો છો? ગામજનોએ સપોર્ટ કર્યો છે, પણ અહીંયા આગળ કોઈને નુકસાન નહીં થયું, કોઈ જાનહાનિ નહીં ગઈ, ખાલી આગ લાગી છે। કોઈને મોટી દુર્ઘટના ઘટી હોય એવું કંઈ? ના, એવું કંઈ છે નહીં। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।